નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જે શેરમાં આજે સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોનીનો વિડીયો સામે આવ્યો, જેના કારણે 5%ની અપર સર્કિટ લાગી ગઈ. તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ, તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ બુધવારે ટ્રેડિંગમાં પાર્લે ઇન્ડસ્ટ્રીના શેર 5%ની અપર સર્કિટ લગાવી છે. ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જિયા મેલોનીની પોસ્ટમાં થોડી જ વાર બાદ જેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ તેમને મેલોડી ટ્રોફીનું એક પેકેટ ગિફ્ટ કર્યું હતું. જો કે પાર્લે ઇન્ડસ્ટ્રીને પાર્લે પ્રોડક્ટ સાથે કોઈ જ લેવા દેવા નથી. એટલે કે વાત કરીએ મેલોડી ટ્રોફીનું એક પેકેટ નરેન્દ્ર મોદીએ ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટ કર્યું અને વાત કરીએ કે પાર્લે ઇન્ડસ્ટ્રી અને પાર્લે પ્રોડક્ટ્સને કોઈ જ લેવા દેવા નથી. આમાં વધારે માહિતી આપણે પાર્લે ઇન્ડસ્ટ્રીના શેર વિશે જોઈએ. મેલોડી ટોફીનું મેન્યુફેક્ચરિંગ પાર્લે પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે, જે મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી એક એફએમસીજી કંપની છે, જે પાર્લેજી, મોનેકો, હાઈડ એન્ડ સીક, મેગાબાઇટ જેવા અન્ય લોકપ્રિય ઉત્પાદનોનું પણ બનાવે છે. જો કે પાર્લે પ્રોડક્ટ એક પ્રાઇવેટ એન્ટિટી છે અને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ પણ નથી. બીજી તરફ પાર્લે ઇન્ડસ્ટ્રી બીએસયુ પર લિસ્ટેડ કંપની છે, જે ઇન્ફ્રા એન્ડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના બિઝનેસમાં સામેલ છે. તેને પાર્લે પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે કોઈ કનેક્શન નથી. કંપની પેપર વેસ્ટ અને સંબંધિત રિસાયકલ પ્રોડક્ટ ખરીદવા અને વેચવાના કામમાં રોકાયેલી છે. એટલે કે પાર્લે ઇન્ડસ્ટ્રી અને પાર્લે પ્રોડક્ટ બંને વચ્ચે કોઈ લેવા દેવા નથી. જમીન આસમાનનો ફરક છે. પાર્લે પ્રોડક્ટ્સ એ શેર બજારમાં લિસ્ટ જ નથી, જ્યારે પાર્લે ઇન્ડસ્ટ્રી એ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રા ડેવલપમેન્ટના બિઝનેસમાં છે. તેમ છતાં પણ એક પોસ્ટના આધારે આ શેરમાં 5%ની તેજી લાવી દીધી. જો કે પાર્લે ઇન્ડસ્ટ્રી મૂળભૂત રીતે 1999-2000 સુધી પાર્લે બિસ્લેરી લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી હતી. તે હવે બિસ્લેરી કે પાર્લે ગ્રુપ સાથે નથી. પાર્લે ઇન્ડસ્ટ્રી હાલમાં સંપૂર્ણપણે પબ્લિકલી ટ્રેડેડ એન્ટિટી છે, જેમાં બ્રિલિયન્ટ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ માર્ચ 2026 સુધીમાં 8.53%ની માલિકી સાથે સૌથી મોટી શેર હોલ્ડર છે. જોકે બુધવારે ટ્રેડિંગમાં સ્ટોક 5% અપ ગયો છતાં ભારતીય બજારોમાં વ્યાપક ઘટાડા વચ્ચે પાર્લે ઇન્ડસ્ટ્રીના શેર મોટા ભાગે દબાણ હેઠળ રહ્યા. આ સ્ટોક યર ટુ ડે ના ધોરણે 40%થી વધુ તૂટ્યો છે. 12 મહિનામાં પાર્લે ઇન્ડસ્ટ્રીના શેર 68% ઘટ્યા છે. પીએમ મોદીની ઇટાલીની મુલાકાત ભારત ઇટાલીના સંબંધોમાં મજબૂત ગતિ વચ્ચે આવી છે, જેમાં બંને પક્ષો જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025 થી 2019 ને સક્રિયપણે આગળ વધારી રહ્યા છે, જે બહુવિધ ક્ષેત્રોમાં સહકાર માટેનું એક વ્યાપક માળખું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે એક એવા શેર વિશે જે શેરને લઈને આજે 5%ની તેજી જોવા મળી, ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જિયા મેલોનીએ જે એક પોસ્ટ કરી હતી તેનાથી. પાર્લે ઇન્ડસ્ટ્રી અને પાર્લે પ્રોડક્ટ્સ વચ્ચે કોઈ જ સંબંધ નથી. તેમ છતાંય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યોર્જિયાના પ્રાઇમ મિનિસ્ટરને મેલોડીનું ટ્રોફીનું એક પેકેટ ગિફ્ટ કર્યું અને એના કારણે પાર્લે ઇન્ડસ્ટ્રીના શેરમાં 5%ની તેજી આવી. આમ વાત કરીએ તો પાર્લે ઇન્ડસ્ટ્રીએ ઇન્ફ્રા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કામ કરે છે, જ્યારે પાર્લે પ્રોડક્ટ એ શેર બજારમાં જ લિસ્ટ નથી. તેમ છતાં પણ આ શેરને જોરદાર તેજી જોવા મળી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.